માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ યોન્તા પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસૂક્તાં સંજીવસ્તચરણાશ્રવણાત્વગાય દુભ્યાં કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને ગણક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ ગોવર્ધન કી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્યામ સુંદર શ્રીયમુનિ મહારાણી કી જય વલ્લભાધીશ કી જય શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય આપણે જાણ્યું. જેમ કે કોઈ પણ વસ્તુનું મહાત્મ્ય આપણને ખ્યાલ આવે તો એના પ્રત્યે આપણને પ્રેમ થાય, પ્રીતિ થાય. જ્યાં સુધી કોઈ વસ્તુનો કે જ્યાં સુધી કોઈ પદાર્થનો કે કોઈ ચીજની પરિચય ન થાય ત્યાં સુધી આપણને ક્યારેય પણ એનો આપણને પરિચય કે આપણને પ્રેમ થતો નથી. જેણે આ કથાનું રસપાન કર્યું નથી, સુખદેવજીના મુખમાંથી નીકળતી આ કથાનું જેમણે પાન કર્યું નથી, તો એમણે શું કર્યું છે? તો એણે પોતાનું જીવન વ્યર્થ આ કાઢ્યું છે, વ્યર્થ એનું જીવન ગયું છે. એનું જીવન કેવી રીતે એણે પસાર કર્યું? તો કે જેમ કોઈ પશુ હોય, એ પશુને કોઈ કથા સાંભળવાની ન હોય, પશુને કોઈ ધર્માચરણ કરવાનું નથી, બધું જ સમાન આપ્યું છે આપણને અને પશુને. તો આપણામાં અને પશુમાં ફેર શું છે? તો કહ્યું, આહાર નિદ્રા ભયમૈથુનંચ સામાન્ય મેતાત પશુભિર નરાણામ ધર્મો હિ તેષામ
અધિકો વિશિષ્ટો ધર્મેણ હીના પશુભિ સમાના. આહાર નિદ્રા, આપણે પણ ભોજન કરીએ છીએ અને પશુઓ પણ ભોજન કરે છે. પશુઓને પણ ભૂખ લાગે છે, પશુઓને પણ સમય થાય એટલે જમવું પડે છે, આહાર લેવો પડે છે. એવી જ રીતે આપણને પણ ભૂખ લાગે છે અને આપણને પણ આહાર લેવો પડે છે. આ ખોટું છે, આ સાચું છે, આ મિથ્યા છે, આમ કરાય, આમ ન કરાય, આ ખવાય, આ ન ખવાય, આ પીવાય, આ ન પીવાય, આવી બુદ્ધિ, વિવેક બુદ્ધિ આપણા મનુષ્યમાં છે. એટલે આપણને વિશિષ્ટ બુદ્ધિ આપી છે. એને પણ પ્રાણી કહીએ અને આપણને પણ લોકો પ્રાણી કહે જ છે. આપણને સામાજિક પ્રાણી તરીકે, માનવ એ સામાજિક પ્રાણી છે એમ કે છે. પણ આપણામાં વિવેક છે, બુદ્ધિ છે, ધર્મ છે. આપણામાં વિવેક, બુદ્ધિ અને ધર્મ હોવાના કારણે આપણે એ પશુથી ભિન્ન થયા, અલગ થયા, જુદા થયા. જે મનુષ્યમાં ધર્મ બુદ્ધિ નથી, જે મનુષ્યમાં વિવેક બુદ્ધિ નથી, વિવેક બુદ્ધિ નથી, જે મનુષ્યમાં સદ અસદનું જ્ઞાન નથી, તો એને એમ કીધું કે એ પશુ તુલ્ય છે. ચાંડાલવત ખરવત બત કેન નીતમ. તો એણે આ કથાનું જેણે પાન નથી કર્યું, આ કથાનું શ્રવણ નથી કર્યું, તો એમણે ચાંડાલ જેવું જીવન જીવ્યા. જેણે ધર્મનું આચરણ નથી કર્યું, ધર્મની જેણે વાત સાંભળી નથી, ધર્મની કથાઓ નથી સાંભળી, અને ખરવત પશુ જેવું જીવન જીવ્યા, કે જેમણે આ શ્રીમદ ભાગવતજીનું કથાનું રસપાન નથી કર્યું. મિથ્યા સ્વજન્મ જનની જની ભાર ભૂતા. તો એણે પોતાના માને ઉદરની અંદર 9 મહિના એ ભાર રહ્યો, ભાર આપ્યો, કષ્ટ આપ્યું, કે જેમણે આ ધર્મનું આચરણ નથી કર્યું, અથવા તો જેમણે આ સુખ શાસ્ત્રનું પાન જેને નથી કર્યું. મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ બાજા. ત્યાર પછી આ પ્રકારે દ્વિતીય સ્કંદની અંદર, પ્રથમ સ્કંદની અંદર એને કહેવાય છે અધિકાર લીલા. એ અધિકાર લીલાની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. સૌ પ્રથમ અધિકાર લીલાની અંદર ત્યાં વર્ણન કર્યું છે જન્માદ્યસ્ય યતોન વયાદિકર્ત ચાર્થે સ્વવિઘ્ન સ્વદા તેને બ્રહ્મરુદાયાદિકવે મુયંત્ય સૂરય તેજો જન્માદ્યસ્ય યતોન્વયાદિકરતઃ. આ
ઉત્પત્તિ, લય અને પોષણ. આ સૃષ્ટિની ઉત્પત્તિ, આ સૃષ્ટિનું પાલન અને આ સૃષ્ટિનો પ્રલય. ચારથે સ્વવિજ્ઞ સ્વરાટ. એ જે અન્વય અને વ્યતિરેક, જ્યાં અન્વય અને વ્યતિરેકનો મતલબ એવો છે કે જ્યાં જળ નથી ત્યાં જળ દેખાય, અને જ્યાં સ્થળ હોય ત્યાં જળ દેખાય. આવું આ શ્રીમદ ભાગવતજીનું શાસ્ત્ર સૌ પ્રથમ બ્રહ્માજીના આદિ કવિ એવા બ્રહ્માજીના હૃદયમાં પ્રગટ થયું. જે પ્રગટ થયું એમાં મોહિયંતિયત શું રહ્યા, દેવો પણ વિસ્મય પામી ગયા. જેમ તેજો વારી મૃદાંગ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા. સ્થળમાં આપણને જળ દેખાય અને જળમાં સ્થળ દેખાય. આવું જે છે એવા પરમધામ તેજસ્વી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું અમે અહીંયા સત્યમ સત્ય સ્વરૂપ એવું અમે ધ્યાન કરીએ છીએ. નારાયણનું અમે ધ્યાન કરીએ છીએ. ત્યાર પછી આ ભાગવતીમાં શું બતાવ્યું છે એનું વર્ણન કર્યું. ધર્મા વ્રજ ભૂમિમાં આવાનો વાસ સખી રે આવો રોગીઓ આવો અખંડ ભુવન માય જય હો. આબે વાસુદેવજીએ બીજ વાવ્યા, મુક્તે વાસુદેવજીએ બીજ વાવ્યા. ઓ દેવકી તે
બધો મોટો છે, જેની કેરી આખું વરસ થઈએ ને પિન્ટુભાઈ તો ખૂટે નહીં, પણ એ આંબો બહુ મોટો થઈ જાય એટલે આપણે ઉનાળા પૂરતી કેરી રાખીએ. એ આંબો ગાયને શીખે જે પ્રેમે સાંભળે, આંબો ગાયને શીખે પ્રેમે સાંભળે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો એ ગલિત થયેલું આ વેદ નારાયણનું કલ્પવૃક્ષનું ફળ એટલે શ્રીમદ ભાગવત, જેણે સુખના મુખમાંથી નીકળ્યું છે. રસમાલયમ, પરિપૂર્ણ રસથી આલય થયેલું, રસથી ભરેલું, એને મુહુહુ ફરી ફરીને હે રસિકો, હે ભાવુકો, હે વૈષ્ણવો, હે ભક્તજનો, તમે એ રસને પીવો, એમ આ શ્રીમદ ભાગવતજીનું વર્ણન કરતા નૈમિષે નિમિષ ક્ષેત્રે રસય સૌનકાદય સત્રં સર્ગાય લોકાય સહસ્ર સમમાસત. स एकदा तुमनय प्रातर्हुत हुताग्नयः तत्कृतं सुतमासीनं प्रपृच्छोरिदमादरात् ऋषयौचुः. એક વખત નિમિષારણ્યના જંગલની અંદર ઋષિમુનિઓનું સત્ર, 88,000 ઋષિમુનિઓનું સત્ર ચાલુ છે, અને એમાં ઋષિમુનિઓએ પ્રાતઃકાળની અંદર યજ્ઞ વગેરે કરી અને સૂત પુરાણીને પ્રશ્ન કર્યો છે. સોનક વગેરે ઋષિમુનિઓએ 6 પ્રશ્ન સોનક વગેરે ઋષિમુનિઓએ સૂત પુરાણીને પૂછ્યા. એમાં સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે પ્રાણીઓનું પરમ કલ્યાણ શું છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન પૂછ્યો, પરમ કલ્યાણ પ્રાપ્ત કરવા માટે, નારાયણને, ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું સરળ સાધન કયું છે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન ઠાકોરજી શ્રી કૃષ્ણ ચંદ્રજીના અવતારનું પ્રયોજન શું છે. ચોથો પ્રશ્ન પૂછ્યો છે, બ્રહ્મનું કાર્ય શું છે. પાંચમો પ્રશ્ન પૂછ્યો છે, અવતારો કેટલા થયા અને એમના બધા અવતારોના કાર્યો કયા કયા છે. અને છઠ્ઠો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન પૂછ્યો, ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા ત્યાર પછી ધર્મ કોને શરણે ગયો. આ રીતે સોનક વગેરે ઋષિમુનિઓએ સૂત પુરાણીને આટલા પ્રશ્ન પૂછ્યા છે. આ પ્રશ્ન પૂછતા સૂત ઉવાચ, સૂત કહેવા લાગ્યા, ધર્મસ્ય યાપવર્ગસ્ય
નાર્થાર્યો બકલ્પતે નાર્થસ્ય ધર્મે કાંતસ્ય કામો લાભાય હિ સ્મૃતઃ. મનુષ્ય જીવનના 4 લક્ષ્ય બતાવ્યા, 4 પુરુષાર્થ બતાવ્યા. એમાં સૌથી પહેલામાં પહેલો પુરુષાર્થ એ ધર્મ છે. પહેલું આપણું મનુષ્યનું લક્ષ્ય ધર્મ. યત્ર ધર્મઃ તતો જય. જ્યાં ધર્મ છે ત્યાં જય છે, વિજય છે. અને જ્યાં અધર્મ છે ત્યાં પરાજય છે. કૌરવોમાં અધર્મ હતો તો એનો પરાજય થયો. પાંડવો પાસે જય હતો. પાંડવો પાસે ધર્મ હતો તો પાંડવોનો જય થયો. પહેલું લક્ષ્ય ધર્મ, પહેલો આપણો જે પુરુષાર્થ ધર્મ. ત્યાર પછી આવે છે અર્થ. જીવનના વ્યવહારો ચલાવવામાં, જીવન ચલાવવા માટે અર્થની પણ આપણને આવશ્યકતા છે, ધનની પણ આવશ્યકતા છે. એટલે આપણો બીજો પુરુષાર્થ ધન છે. જુઓ, પણ આપણે શું કર્યું છે? આપણે જે બીજો પુરુષાર્થ, બીજા નંબરમાં જે પુરુષાર્થ મૂક્યો છે એને પ્રધાનતા આપી, અને પહેલા નંબરમાં જે પુરુષાર્થ છે એને ગૌણ કરી દીધો. તો થવું એ જોઈએ કે પહેલો પુરુષાર્થ છે એને પ્રાધાન્ય આપવી પડે, અને એને પ્રધાનતા આપતા બીજો પુરુષાર્થ જે છે એ ગૌણમાં મૂક્યો છે. અને ત્રીજા સ્ટેપમાં, ત્રીજા ચરણમાં જે પુરુષાર્થ મૂક્યો છે એ કામ છે, કામનાઓ છે, વાસનાઓ છે, ઈચ્છાઓ છે. અને ચરમ લક્ષ્ય મનુષ્ય માત્રનું છેલ્લામાં છેલ્લું એનો પોતાનો છેલ્લું લક્ષ્ય એ જ છે. બધું કરીએ, ધન મેળવીએ, અર્થ મેળવીએ, કામ મેળવીએ, પણ આપણું લક્ષ્ય, ઉદ્દેશ્ય શું છે? તો એ છે મોક્ષ. પ્રાણી માત્રનો, મનુષ્ય માત્રનો એક જ પરમ લક્ષ્ય છે કે એને મોક્ષની પ્રાપ્તિ થવી જોઈએ. એટલા માટે આ બધા શાસ્ત્રો છે, વિવાદો છે. કોઈ પણ શાસ્ત્રને લઈએ કે ભગવાનની જ વાત કરે અને મોક્ષની જ વાત કરે. કોઈ પણ સંપ્રદાય લઈએ તોય પણ એ ભગવાનની જ વાત કરે અને અંતે તો મોક્ષની જ વાત કરે. જેમ કહ્યું કે અનેક નદીઓ વહેતી હોય, કોઈ ગંગા છે તો હિમાલયથી વહેતી હોય, નર્મદા જે છે તો એ અમરકંટકમાંથી વહેતી હોય, બીજી કોઈ નદી હોય કે બીજી જગ્યાએથી વહેતી હોય. અનેક નદીઓ અનેક દસે દિશાઓની અંદરથી વહેતી હોય, પણ નદીનું ગંતવ્ય સ્થાન માત્ર એક જ છે કે એને સમુદ્રને મળવું છે, સમુદ્રમાં જવું છે. એમ આપણે કોઈ પણ સંપ્રદાય લઈએ, કોઈ પણ ધર્મને આપણે અંગીકાર કરીએ, કોઈ પણ સંપ્રદાયમાં આપણે જઈએ એમ કે માનીએ, પણ આપણું લક્ષ્ય એ પ્રભુ પ્રાપ્તિ છે. પ્રભુ મેળવવા એ અને મોક્ષ મેળવવો, ભગવાન મેળવવા, ભગવાનના ધામમાં જવું અને ભગવાન સાયુજ્ય મેળવવું એ આપણું પરમ લક્ષ્ય મોક્ષ છે. એમ આ સુખજી સમજાવે છે. અને કથાની શરૂઆત કરી છે. જગૃહે પૌરુષમ રૂપમ ભગવાન મહદાદિ સંભૂતમ ષોડશકલ કલ્માદૌ લોકશિક્ષણયા નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે.
નારાયણને નમસ્કાર કર્યા. કહ્યું કે ભગવાનની ઈચ્છાથી મહત્તત્વ ઉત્પન્ન થયું, અહંકાર ઉત્પન્ન થયા, 5 તન્માત્રાઓ ઉત્પન્ન થઈ, ઇન્દ્રિયો 11 ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ, 5 મહાભૂતો ઉત્પન્ન થયા, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. અને આવા ભગવાન 16 કલા અંશ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણ, એણે ભગવાને આખા બ્રહ્માંડનું આવું સ્વરૂપ ધારણ કર્યું. નારાયણને નમસ્કાર કર્યા. નર અને નરોત્તમ નર નારાયણને નમસ્કાર કર્યા. ભગવતી માં સરસ્વતીને નમસ્કાર કર્યા. અને તતો જય મુદી રહે. ત્યાર પછી આ શાસ્ત્રની શરૂઆત કરી. ભગવાનનું નામ નારાયણ સાથી પડ્યું તો કહેવાય છે કે નાર એટલે કે જળ. જળમાંથી ભગવાન ઉત્પન્ન થયા એટલા માટે એનું નામ નારાયણ પાડ્યું. અયન એટલે ઘર, રહેવાનું સ્થાન. જેનું નિવાસ સ્થાન પાણીમાં જ છે એવા ભગવાનનું નામ નારાયણ, અથવા તો નાર કહેતા જળમાંથી જે ભગવાન ઉત્પન્ન થયા એનું નામ નારાયણ. એ નારાયણને નમસ્કાર કર્યા કે જે યોગ નિદ્રાની અંદર ક્ષીર સમુદ્રમાં એ પોઢી રહ્યા છે, જેને આપણે કહીએ શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. શાંત સ્વરૂપ છે. શેષનાગની શૈયા કરીને સુતેલા છે. માતા લક્ષ્મી અહર્નિશ નારાયણની સેવા કરે છે, ચરણની સેવા કરે છે. માતા લક્ષ્મી ભગવાનના પગ દબાવે છે. એના નાભિ કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા છે. હવે અવતાર શબ્દ સમજીએ કે અવતાર એટલે શું. તો અવ એટલે નીચે અને ત્રુ એટલે ઉતરવું. અવાનો અર્થ થાય છે નીચેના ભાગે અને ત્રુ એટલે ઉતરવું. જે નીચે ઉતરે છે, નીચે પૃથ્વીલોકની અંદર જે આવે છે એને અવતાર કહેવાય છે. કેટલા અવતારો છે? મુખ્ય 10 અવતારો. મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ, વામન, રામ, પરશુરામ, ભગવાન કૃષ્ણ, કલ્કી, બુદ્ધ, આ બધા 10 અવતારો મુખ્ય. અને આમ જોવા જઈએ તો 24 અવતારો છે. ભગવાને એમ કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ભગવાન અવતાર શેના માટે લે છે? એ પ્રશ્ન થાય કે ભગવાનને અવતાર લેવાની જરૂર શું પડે છે? તો જ્યારે જ્યારે ભગવાને વચન આપ્યું છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે, ધર્મની ગ્લાનિ થશે, જ્યારે જ્યારે બ્રાહ્મણો દુઃખી થશે, ગાય માતાઓ જ્યારે દુઃખી થશે, ગો વિપ્ર ધેનુ હિત લીજ મનુષ્ય અવતાર. સંતો જ્યારે દુઃખી થશે, બ્રાહ્મણો જ્યારે દુઃખી થશે, ગાય માતા જ્યારે દુઃખી થશે, ત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર લેશે, અવતાર ધારણ કરશે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ભગવાને કહ્યું છે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે, જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર કોઈ રાક્ષસોનો આ પૃથ્વી જ્યારે જ્યારે પીડા ભોગવશે, અધર્મ થશે, અહિંસા થશે, અત્યાચાર થશે, અનાચાર થશે, ત્યારે ભગવાન એ ધર્મનું ઉત્થાન કરવા માટે
ધારણ કર્યું. એમ કહ્યું કે ભગવાને સૌથી પહેલા બીજા સ્વરૂપમાં વરાહનું રૂપ લીધું, ત્રીજામાં દેવર્ષિ નારદ થયા અવતારમાં, ચોથા અવતારમાં નર નારાયણ થયા, પાંચમામાં કપિલ ભગવાન થયા, છઠ્ઠા અવતારમાં અત્રિ ઋષિને અને અનસુયાના કુખે દત્ત ભગવાન થયા, સાતમા અવતારમાં યજ્ઞનારાયણ થયા, આઠમા અવતારમાં ઋષભદેવજી ભગવાન થયા, નવમાની અંદર પૃથુ મહારાજ થયા જેણે પૃથ્વીનું દોહન કર્યું. પ્રલય સમયે દસમા અવતારની અંદર મત્સ્ય ભગવાન મત્સ્ય નારાયણનું રૂપ લીધું. 11મા અવતારમાં ભગવાને કચ્છપ નારાયણનું રૂપ લીધું. 12મા અવતારની અંદર ધન્વંતરીજી મહારાજ પધાર્યા, હાથમાં કળશ, અમૃતનો કળશ લઈને પધાર્યા. 13મા અવતારની અંદર મોહિની સ્વરૂપ ભગવાને લીધું. 14મા અવતારની અંદર નરસિંહ ભગવાન થયા. 15મા અવતારમાં વામન અવતાર થયા. 16મા અવતારની અંદર પરશુરામ થયા. 17માં વ્યાસરૂપ ભગવાન થયા. 18ની અંદર રામચંદ્ર ભગવાન થયા. 19માં બલરામજી થયા અને 20માં ભગવાન શ્રી કૃષ્ણ જન્મ્યા. 31મો અવતાર ભગવાને બુદ્ધ રૂપે લીધો અને 22મો અવતાર ભગવાન કલ્કી નારાયણ થયા. અને આમ બ્રહ્માના સનતકુમાર 4 મળી અને 24 અવતારો આ ભગવાનના અહીંયા થયા. ભગવાને 24 અવતાર લીધા. કલ્કી અવતાર હજુ થશે એમ કે છે કે સંબલપુર ગામની અંદર બ્રાહ્મણના ઘરે હાથમાં તલવાર લઈ ઘોડા ઉપર જેનું અસવાર છે એવા ભગવાન કલ્કી નારાયણ પણ પ્રાગટ્ય થશે. કારણ કે હજી તો કલિયુગનો પ્રથમ ચરણ છે. જ્યારે જ્યારે પંડિતો સંકલ્પ કરાવે ત્યારે સંકલ્પમાં બોલે કે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભારત વર્ષે ભરતખંડે, આ તો કળિયુગ છે. કળિયુગના આ પહેલા ચરણમાં આપણે જીવીએ છીએ. કળિયુગના પહેલા ચરણની અંદર જો આટલું બધું આપણને આ અધર્મ દેખાય, અહિંસા દેખાય, તો બીજા ચરણ, ત્રીજા ચરણ, ચોથા ચરણમાં તો આ પૃથ્વી ઉપર કેવો અધર્મ થશે એ આપણે એની કલ્પના કરી. ત્યાર પછી સુત ઉવાચ, સુતજી બોલ્યા, યદ યત્રે મે યદ સદ્રૂપે પ્રતિષિદ્ધે સ્વસંવદા અવિદ્યાત્મનિ કૃતે ઇતિ તદ્બ્રહ્મ દર્શનમ. હવે અવિદ્યા જે છે એ અવિદ્યા આપણા મન ઉપર આચ્છાદિત છે. એમાં સ્થૂલ અને સૂક્ષ્મ શરીર, આપણું મન વગેરે આપણું, એની ઉપર અવિદ્યાનું આવરણ છે. જો અવિદ્યાનું આવરણ દૂર થાય તો આપણે આપણું સ્વરૂપ સમજાય. જેમ કોઈ અરીસો હોય, દર્પણ હોય, એ દર્પણની ઉપર થોડી ઘણી ધૂળ જામી ગઈ હોય, થોડીક રજ એની ઉપર હોય, તો આપણને આપણું પ્રતિબિંબ કેવું લાગે? ધૂંધળું લાગે. આપણે મોઢું જોઈએ અરીસામાં તો આપણને અરીસામાં આપણું પ્રતિબિંબ બરાબર દેખાય નહીં, કારણ કે ત્યાં રજ છે. એવી જ રીતે આપણા આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની અંદર, સૂક્ષ્મ મનની ઉપર, આવા આત્માની ઉપર અવિદ્યાનું પડ લાગી ગયું છે. તો એ પડ જ્યારે દૂર થાય તો સી રીતે થાય? તો કે જ્ઞાન વડે થાય. અવિદ્યાને જ્ઞાન વડે આપણે નાબૂદ કરવી પડે, દૂર કરવી પડે. ત્યારે જીવ માત્રને પરબ્રહ્મ, પૂર્ણ ભગવાન બ્રહ્મનું આપણને સ્વરૂપ દેખાય. આમ વર્ણન કરતા સુત ઉવાચ, દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાત પરાશર યોગી વાસવ્યામ કલયે હરે. સુતજી બોલ કહેવા લાગ્યા, હે સોનક વગેરે ઋષિ મુનિઓ,
યુગનું પરિવર્તન થયા કરે છે. ત્યારે આ ત્રીજો દ્વાપર યુગ આવ્યો. ત્રીજા દ્વાપર યુગની અંદર ઉપચરિત નામના વસુ થી જન્મેલી સત્યવતી વિશે અને પારાશર ઋષિના ભગવાનના અંશ રૂપે ભગવાન વેદવ્યાસનો જન્મ થયો અને એ દ્વીપમાં જન્મ્યા હતા. એના કારણે એ દ્વૈપાયન કહેવાયા. ભગવાન વ્યાસજીનો જન્મ દ્વીપમાં થયો. દ્વીપ એટલે જેને આપણે આજની ભાષામાં બેટ કહીએ. ચારેય બાજુ જ્યાં જળ હોય અને વચ્ચે જ્યાં પાણી હોય એવું કોઈ સ્થાન હોય એને આપણે દ્વીપ કહેવામાં આવે છે. પારાશર ઋષિ છે અને સત્યવતી એમની માતા છે. એ ભગવાનના અંશરૂપ સ્વરૂપે નારાયણના અંશ સ્વરૂપે વ્યાસજીનો જન્મ દ્વીપમાં થયો એટલે એને દ્વૈપાયન કહેવાય. દ્વૈપાયન મુનિએ આજે પોતાના આશ્રમની અંદર બેઠા છે. ખૂબ એમણે લખાણ કર્યું છે. 18 પુરાણો બનાવ્યા છે. વેદોની 4 વિભાગ પાડ્યા છે. બહુ જ્ઞાની છે, સમર્થ યોગી છે. ત્યારે પ્રાણી માત્રનું કલ્યાણ ઈશ્વા વાળા એવા આ વ્યાસ ભગવાન મુનિ ખૂબ જ એના હૃદયની અંદર આજે અસંતોષ છે. એ વિચાર કરે છે કે મેં 17 પુરાણની રચના કરી. વ્યાસ સ્મૃતિ મેં લખી છે. સ્મૃતિઓ પણ આપણે ત્યાં છે. મનુસ્મૃતિઓ છે, પારાશર સ્મૃતિ છે, વ્યાસ સ્મૃતિઓ છે, સ્મૃતિ ગ્રંથો પણ છે. તો વ્યાસ સ્મૃતિ મેં લખી છે. વેદના વિભાજન મેં પાડ્યા. આગળ સૌ પહેલા એક વેદ હતો જેને આપણે કહીએ છીએ. બહુ મોટો વિશાળકાય એ વેદ હતો. એ વેદને સંપૂર્ણ સંકલિત કરી સંપૂર્ણ એનું વિભાજન આ વેદ વ્યાસજીએ કર્યું. એટલે એમનું નામ પેલા નામ હતું વ્યાસ, પણ વિભાજન કરવાના કારણે વેદના એમનું નામ પડ્યું વેદ વ્યાસ. એની અંદર એક વેદમાંથી એમણે 4 વેદ બનાવ્યા, સંકલિત કર્યો. જેમાં જ્ઞાન હતું એમાં જ્ઞાનકાંડ બનાવ્યો. જ્ઞાન મૂકી દીધા, જ્ઞાનના બધા મંત્રો મૂક્યા. ઉપાસના જેમાં હતી એ ઉપાસનાના મંત્રો જેમાં મૂકી દીધા, ઉપાસના કાંડ બનાવી દીધો. કર્મકાંડ પરક જેમાં મંત્રો હતા એ કર્મકાંડ પરક મંત્રો એમાં મૂકી અને એ આખો ગ્રંથ કર્મકાંડનો બનાવી દીધો. તો જ્ઞાન કાંડ એટલે કે ઋગ્વેદ, કર્મકાંડ એટલે કે યજુર્વેદ જેમાં યજ્ઞ યાગાદી સી રીતે કરવું, યજ્ઞની પદ્ધતિ શું છે, યજ્ઞમાં કયા મંત્રનો ક્યાં વિનિયોગ કરવો, ક્યાં કયો મંત્ર બોલવો, કયા દેવતાને આવાહન કરવામાં કયા મંત્રનો ઉપયોગ કરવો, આ બધું કર્મકાંડ. યજ્ઞ યાગાદી, દર્શ પૌર્ણમાસ યજ્ઞ સી રીતે કરવો, ઇષ્ટિ કેવી રીતે કરવી. કારણ કે પહેલાના જમાના બધા અગ્નિહોત્રી હતા બ્રાહ્મણો. એટલે દર પૂનમે એના ઘરમાં નિત્ય અગ્નિહોત્ર થતો, નિત્ય હોમ યજ્ઞ થતો. દર પૂનમે, દર અમાવાસ્યાએ એ ઇષ્ટિ દર્શ પૌર્ણમાસ યજ્ઞો થતા. એટલે આવા યજ્ઞ પરક જે મંત્રો હતા એ બધા યજુર્વેદમાં મૂક્યા. દેવતાઓની સ્તુતિઓ જેમાં હતી, દેવતાઓના આવાહનના જે મંત્રો હતા એ બધા મંત્રો એણે વ્યાસજીએ ઋગ્વેદમાં મૂક્યા. જેની અંદર ગાન પદ્ધતિ જેમાં આવે છે
કે ગાન પદ્ધતિના મંત્રો એ બધા સામવેદમાં મૂક્યા, ઉપાસના પદ્ધતિ. અને ત્યાર પછી પરિશિષ્ટ જે કાંઈ હતું, આયુર્વેદ વગેરે જે કાંઈ હતું, શિલ્પશાસ્ત્ર જે કાંઈ હતું, તંત્ર મંત્ર જે કાંઈ હતું, એ બધું અથર્વવેદની અંદર પધરાવ્યું. અને વ્યાસજીના આશ્રમની અંદર ઘણા બધા શિષ્યો ભણતા હતા. એમાં એક એક વેદ એક એક શિષ્યને એમણે ભણાવ્યું. ઋગ્વેદ જે છે એ પૈલ નામના શિષ્યને ભણાવ્યું. યજુર્વેદ જે છે વૈશંપાયન નામના શિષ્યને ભણાવ્યો. સામવેદ જૈમિની નામના શિષ્યને ભણાવ્યો. અને અથર્વવેદ જે છે એ અથર્વ ઋષિને ભણાવ્યો. આમ આ ચાર વેદના વિભાજન કરી, દરેક વેદના મંત્રોના સંકલન કરી અને વ્યાસજીએ એ પોતે વેદના વિભાજન કર્યા, એટલે વેદ વ્યાસ કહેવાયા. અને એવું જ નહીં, પણ આ વેદ ખૂબ જ કઠિન પડ્યા લોકોને. કોઈ વાંચી ન શકે, કોઈ સમજી ન શકે. એટલે પાછો એમાં થોડી ઘણી પ્રતિબંધતા પણ મૂકી કે ભાઈ સ્ત્રીઓથી અધિકાર નથી, સ્ત્રીઓ એને ભણી ન શકે, શુદ્ર એને સાંભળી ન શકે. સ્ત્રી શુદ્રથી વર્જિત થયો. એટલે વળી પાછો વિચાર કર્યો કે આ તો મારે એવો એક વેદ બનાવવો જોઈએ કે જે સ્ત્રીઓ પણ વાંચી શકે, સ્ત્રીઓને પણ અધિકાર હોય, શુદ્રને પણ અધિકાર હોય, બધાને જ અધિકાર હોય. એટલે એમણે 1,00,000 શ્લોકનો નાટ્ય મહાભારત નામનો વેદ બનાવ્યો. મહાભારતો પંચમ વેદ, 5મો વેદ બનાવ્યો. મહાભારત જે ગ્રંથ છે ને એને 5મો વેદ કહેવાય છે, જેની અંદર 1,00,000 શ્લોકો વ્યાસજીએ એની રચના કરી. પણ તેમ છતાં આજે વ્યાસજી જે છે, વ્યાસ મુનિ જે છે, એના હૃદયમાં શાંતિ નથી, અસંતોષ છે. અને એક નદીના કિનારા ઉપર આમ તેમ એ આ પોતાના આશ્રમમાં આટા મારી રહ્યા છે, ફરી રહ્યા છે, ઉદાસ છે. મન બહુ દુઃખી છે, મન બહુ ખિન્ન છે. અને વિચાર કરે છે કે આટલા શાસ્ત્રો, આટલા 17 પુરાણો, વેદો આ મેં રચ્યા, પણ હજી પણ મને શાંતિ નથી. હજી પણ કંઈક ખૂટે છે. કંઈક મારાથી મહાભારત નામનો મહાન ગ્રંથ મેં બનાવ્યો, 5મા વેદ તરીકે જેને મેં પ્રસિદ્ધ કર્યો, બધા જ લોકો માટે ઉપભોગ્ય બને એટલા માટે એવો વેદ મેં બનાવ્યો, છતાં પણ કંઈક ખૂટે છે. આમ અસંતોષ થઈને ઘડીક આટા મારે, ઘડીક બેસે, ફરી પાછા ફરે, ફરી પાછા બેસી જાય. ત્યાં તમવિજ્ઞાય સહસા નારદજીનું આગમન થયું. નારદજીને જોઈ અને વ્યાસજીએ પ્રણામ કર્યા. 4 મિલે તો 60 ખીલે. બંનેની આંખો મળી. 4 મિલે એટલે નારદજીની 2 આંખ અને વ્યાસજીની 2 આંખ. એ 4 ભેગી આંખો ભેગી થઈ અને 64 ખીલે. એટલે કે 32 દાંત નારદજીના અને 32 દાંત વ્યાસજીના બંને સામસામા હસવા લાગ્યા. જો સંતોષનું મિલન કેવું હોય. એકબીજાને પ્રણામ કર્યા. વ્યાસજીએ નારદજીને પ્રણામ કર્યા અને નારદજીએ વ્યાસજીને પ્રણામ કર્યા. નારદજી આવ્યા છે એવું જાણી અને ખૂબ જ આનંદિત થયા અને વ્યાસજીએ ઊભા થઈ ગયા પોતાના આસન ઉપરથી. આસન ઉપરથી ઊભા થઈ પ્રણામ કરી અને વિધિવત અને બેસાડ્યા. એક આસન આપ્યું. અર્ઘ્ય પાદ્ય આચમન જે અતિથિ સત્કાર આપણે કરવો જોઈએ એવો એને ઉચિત અતિથિ સત્કાર એમણે કર્યો છે. અતિથિ સત્કાર કર્યા પછી નારદજીને આજે નારદજી વ્યાસજીને પૂછે છે કે વ્યાસજી, આજે હું તમને બરાબર આવ્યો ત્યારથી હું નિરીક્ષણ કરું છું, આવ્યો ત્યારથી માર્ક કરું છું કે તમારા ચહેરામાં કંઈક ઉદાસીનતા છે.
તમારો ચહેરો આજે એકદમ પ્રફુલ્લિત નથી. તમને કાંઈક ને કાંઈક કોઈક વાતનો અસંતોષ હોય એવું મને લાગે છે, એવું જણાઈ રહ્યું છે. ત્યારે પોતાના અસંતોષનું કારણ વ્યાસજી નારદજીને કહે છે કે નારદજી, આજે મારા હૃદયની અંદર આટલો આટલો અસંતોષ છે, એનું કારણ માત્ર એક જ છે કે મેં 17 પુરાણોની રચના કરી. 4 વેદ, એક વેદમાંથી 4 વેદના વિભાજન કર્યા, સ્મૃતિ ગ્રંથો લખ્યા. 5મો વેદ જેને મહાભારત કહેવામાં આવે એવો 5મો વેદ મેં લખ્યો, પણ હજી પણ મને મારા હૃદયની અંદર જરાય સંતોષ નથી. મેં ભલે આટલું સાહિત્યની રચના કરી, આટલું સાહિત્ય મેં રચ્યું, પણ મને હજી કંઈક ઓછું લાગે છે, મને સંતોષ નથી થતો, કંઈક ખૂટે છે. આવી કરુણા એમના હૃદયમાં ઉત્પન્ન થઈ છે. ત્યારે વ્યાસજીએ કહ્યું, વ્યાસ ઉવાચ અત્યેવ મે સર્વમિદં ત્વયોક્તં તથાપિ નાત્મા પરિતોષ્યતે મે તન્મૂલમવ્યક્તમગાધબોધં પૃચ્છામહે ત્વા સભવાન્મભૂતમ. તમે તો બ્રહ્માજીના માનસ પુત્ર છો, અગાધ તમારું જ્ઞાન છે, પણ મારા હૃદયનું, હે નારદજી, આ મારા હૃદયમાં અસંતોષ કેમ છે? એટલા માટે હું તમને પૂછું છું, એનું ગુપ્ત કારણ શું છે કે હજી મારા હૃદયમાં મને સંતોષ મળતો નથી. મારી આ ન્યૂનતા, મારું આ અસંતોષનું કારણ નારદજી તમે બતાવો. શ્રી નારદ ઉવાચ, નારદજી કહેવા લાગ્યા, ભવતાનુદિતાત પ્રાયમ યશો ભગવતો મલમ યેનૈવાસો ન તુષ્યેત મન્યે તદ્દર્શનમ ખિલમ. નારદજી કહ્યું કે તમે તો સુંદર મજાના ભગવાનના બધું જ તમે કર્યું છે વ્યાસજી, મહારાજ વ્યાસજી. તમે બધી રચનાઓ કરી, પુરાણોની રચના કરી, વેદોની રચના કરી, સ્મૃતિ ગ્રંથો લખ્યા, મહાભારત લખ્યું, પણ તમે એક પણ ગ્રંથ એવો નથી બનાવ્યો, એક પણ ગ્રંથ એવો નથી રચ્યો કે જેમાં તમે ભગવાનના નિર્મળ યશનો ગુણગાન ગાયો હોય, જેમાં તમે ભગવાનનું સ્વરૂપનું વર્ણન, ભગવાનની લીલાઓનું વર્ણન, ભગવાનનો નિર્મળ યશ તમે ક્યાંય ગાયો નથી. ભલે તમે આટલા મોટા લાખ શ્લોકો બનાવ્યા, મહાભારત રચ્યું, પણ કોઈ પણ જગ્યાએ ભગવાનની લીલાનું વર્ણન તમે કર્યું નથી. ક્યાંય પણ તમે ભગવાનના યશો ગુણગાન ગાયા નથી. જે ગુણગાન ગાવાથી ભગવાન પ્રસન્ન થાય, જે ગુણગાન ગાવાથી ભગવાન આનંદિત થાય, એ તમે ભગવાનને પ્રસન્ન કર્યા નથી. હે મુનિવર્ય, તમે ધર્મ વગેરે, અર્થ વગેરે, પુરુષાર્થનું વર્ણન કર્યું છે, પણ ભગવાન વાસુદેવનો, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ એવા કૃષ્ણચંદ્રનો, ઠાકોરજીનો ક્યાંય વર્ણન, મહિમાનો ક્યાંય ગુણગાન
લીલાનું ક્યાંય દર્શન વર્ણન તમે ક્યાંય કર્યું નથી. એટલે આપ જે છે એના કારણે તમારું મન, તમારું હૃદય આખું જ તમે દુઃખી હો એવું મને લાગે છે. ત્વમાત્મનાત્માનમવેયમોદદ્ર પરસ્ય પુંસા પરમાત્મનઃ કલામ અજં પ્રજાતં જગતઃ શિવાય તન્માનુભાવ્યાભ્યુદયો દિગાણ્યતામ. એમ કીધું કે નારદજી બોલ્યા કે તમે તો અમોઘ દ્રષ્ટિવાળા છો, તમને સહજ નિર્વિકલ્પ સમાધિ તમને લાગી જાય છે. તમે જરાક ભગવાન નારાયણનું સ્મરણ કરો કે તરત જ તમને સમાધિ સહજ છે. અને તમે તો જગતનું કલ્યાણ કરવા માટે જન્મેલા છો. તમે સ્વયં નારાયણના અંશ સ્વરૂપ છો. માટે તમે હરિના પરાક્રમો, ભગવાન શ્રી કૃષ્ણના પરાક્રમો એનું તમે વર્ણન વર્ણવો. આ ભગવાનનું વર્ણન તમે કરો. આ પ્રકારે ઉપદેશ આપ્યો છે. ઉપદેશ આપ્યો અને નારદજી છે ત્યાંથી એ ઊભા થયા. 3 વખત વ્યાસ ભગવાનની પ્રદક્ષિણા કરી અને નારદજી ત્યાંથી રવાના થાય છે. નારદજી જાય અને સંકીર્તન કરતા કરતા ત્યાંથી પસાર થાય. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ હરી